જો તમે ગુજરાતના છો અને બંદૂક રાખવાના શોખ ધરાવતા હો તો ખાસ ધ્યાન રાખીને આ મહત્વની વાત સાંભળજો। ગુજરાતમાં બંદૂક રાખવાને લઈને એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જો તમારી પાસે બંદૂકનું લાયસન્સ છે અને તમારી સામે કોઈ ગુનો દાખલ થશે તો તમારું બંદૂકનું લાયસન્સ રદ કરવામાં આવશે। ગુજરાતમાં આવો જ એક ગુનો કચ્છના ગાંધીધામમાં દાખલ થયો, જ્યાં ગન લાયસન્સ ધરાવતા વ્યક્તિ સામે ફરિયાદ થતા તેની પાસેથી બંદૂક પરત લઈ લેવામાં આવી, જેની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી। પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવા, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના અધ્યાયનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે ચલાવી રહ્યા। ગુજરાત સાથે આખા દેશમાં બંદૂકના લાયસન્સ ઇસ્યુ કરવામાં ખૂબ જ કડકાઈ રાખવામાં આવે છે, જે લાયસન્સના હથિયારથી લોકોમાં ભય ફેલાવતા અને તેનો ખોટો ઉપયોગ કરતા લોકો સામે ગુજરાતમાં તેનો નિયમ વધુ કડક બનાવવામાં આવ્યો છે।